Happy birthday to Lagan bhai. Wishing you a very very special happy birthday. My God bless you. Lifelong blessing with happiness and joyfully life. Thank you कौन बोलेगा? थैंक यू हमारे છોકરાને થેન્ક યુ નો શીખવાડવો પડે કે રિસ્પેક્ટ દેવાય એ ઉઠો નથી પડતો લકાઈને ઘોડી લેવી તેને વાંગા છે કે તો સાકુડીઓ કાપતે ને કાને ગેલી કરાવી આવો કે કાપતે ને કાટા પાના ઘટાવા દેવા હાલ દાતર ને તો દાતલ પીવા ચારતા ભાંગી તમે મોર્નિંગ વીરભાઈ કેમ છો મજામાં તો વીરભાઈ થઈ ગયા તૈયાર ઉડી બુડી ને રેબનના ચશ્મા આમ જોવો તો ખરી સવિલાન પહેરી લીધા પૂરે વાહ સવલા તો પહેર્યા તો કેને સાફ કર્યા તે સાફ કર્યા અમારા વીરભાઈ જો અપ ટુ ડેટ જ હોય ક્યાંક જવું હોય એટલે હું તો જો આપણે અટાણામાં શું કહેવાય કે બાઇકની સર્વિસ કરી નાખી સાફ સફાઈ કરી નાખી મસ્ત બનાવી દીધી ટકાટક સેન લ્યુપ ને કરી દીધો ને આ બાજુ છે ક્યાંક મેડમ તો અત્યારમાં પીજીવીસીએલ નું બિલ ને જ હવે એ તો આવે હવે આપણે ઉપયોગ કરતા હોય તો કેમ છો મેડમ તો શરૂઆત કરી દો થોડીક હાલો કઈ નહીં તો જાય હો રાજી અચ્છા તો પછી મળ્યું આગળ વારે કાકા ઊભા રહી હોને ઓકે તો આ વ્લોગની શરૂઆત મિત્રો આપણે ચાલુ મત કરાય તો આ વ્લોગની મિત્રો શરૂઆત આપણે અહીંયાથી જ કરીએ તો સલામ નમસ્તે વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ ગાઈસ તમે સુસ્ત હશે તુસ્ત હશે તંદુરસ્ત હશે મજામાં હશે મજા કરતા રહેશે આજે ગઈકાલનો થોડોક પવનને થોડુંક છોડી મૂક્યું તો કંઈ વાંધો ને ચશ્મા માસ્ક ને એવું પહેરી લેવું તો થોડુંક શરદું હોય ને એ ન્યા રહી જાય વધે નહીં ઘટવાની તો કોઈ આશા એવી છે નહીં બસ ઓકે તો આજે શું હોય મંડે હે ને મંડે અને 8 તારીખ કેમ કે અમે થોડાક બ્લોગ બની જાય પછી નિરાત અપલોડ થાય હા આજે છે મંડે ભાઈ તો મેડમ અહીંયા એકચ્યુઅલી થઈ ગયા રેડી અને આજે જવાનું હોય ક્યાં જવાનું હોય પોરબંદર શું કરવા જાવ થોડુંક કામ છે તો જવાનું ઓકે થોડુંક કામ હે અચ્છા એવું એ સિક્રેટ હોય આપણે ઓકે સી ઇઝ પ્લેઇંગ સિક્રેટ ગેમ સી વિલ નોટ ટેલ ટુ એનીવન વાય વી ગોઈંગ ઇન પોરબંદર યે હા બસ યુ ગાઈઝ રેડી યસ મેડમ તો જો વટ પડે વટ ના અહીંયા તો આવ્યા તેથી ના એક જ છે આ વસ્તુ બધી આમ ફાટી ગયું મારે તો જો તો તૂટી ગયો કોઈ દાતાશ્રી હોય તો થોડુંક દાન પુણ્ય કરો તો સારું રહે બાકી મળીએ મિત્રો તો આપણે પોરબંદરમાં જો ક્યાંક ટાઈમ મળશે તો કંઈક લેશું નહીં તો તો કરી મારું જો તો ધ્યાન રાખે તે ચશ્મા સાફ કરી નાખો થેન્ક યુ વેરી મચ મેડમ તો કરો હરખા કરો કંઈક આંધ્રો ભીત હું થઈ જાય તો મને કંઈ નહીં સુજે તો પરવારી જાય રસ્તામાં પછી બહુ મોંઘી વસ્તુ હોય મેં એક કારખો કર્યો મિત્રો તમને બતાડી દો આ હે ને બ્લેક કલરના હતા તો સિલ્વર થઈ ગયા ને કેમ કે મેં રાજકોટ ગયો તો ને તેથી કાંઈ કામ નહોતું મારી પાસે બહારનો કલર જ ઉખેર્યો મેં એક અઠવાડિયે તો ઉખરી ગયા ના એ નથી કાઢવું એ બરોબર જ છે ચાલો મિત્રો અમારી ખૂટશે નહીં અને તમને પછી આ જાજુ ગમે નહીં એટલે હું એનાથી અહીંયા રાખી દઈએ ને આપણે મળીએ થોડીક વાર પછી એટલે આમ ફટાક દઈને હા ઓકે ફ્રેન્ડ્સ તો અમે આવી ગયા છે પાછા અને પોરબંદરમાં કાંઈ ખાસ ટાઈમ ના મળ્યો અમને બટ અત્યારે હવે એકચ્યુઅલી વીરભાઈ આજે સ્કૂલમાંથી બમ્પ માર્યો તો હવે કરે છે હોમવર્ક તો ABCD બનાવે મસ્ત આવડે આ બી ની જગ્યાએ હાર્ટ કર્યો કે શું હા હાર્ટ થઈ ગયો ભાઈ કાંઈ વાંધો ના હાલ આમ ઉપર તો જો ચલો વડીલ આમ તો જો વીરભાઈનો ફોકસ ભાઈ હોમવર્કમાં હે તો આપણે એની મમ્મી જોડે વાત કરીએ વીરભાઈ કરે લેસન અહીંયા છે એની મમ્મી તો આપણે પૂછીએ એકચ્યુઅલી કે શું આમ હાલી રહી છે કઈ નહીં જમવામાં થોડું ઘણું બનાવવાનું છે ભેગું ખખડાટ તો રહેવા દે યાર પછી ઈ તો થાય રંધાતો અહીંયા દજાતો હા તો એમાં ક્યાં રંધાવું દજાવું આવ્યું હોય આ પ્લાસ્ટિક નામ જોવો તા ખીચડી એમને લાઉડ સ્પીકરમાં જોતા હોય ને બ્લોગ તો વાંધો ના હોય હેડફોન નાખ્યા એટલે ફાટી જાય કાન બાન બધું એમાં એમને એમ જોવો એમાં મારે હું વાહે ફરવાનું હા તમે વાર કેમેરામેન વચ્ચે સારું હતું તું જશે સ્ટાર્ટર જ છે આમાં મતલબ કે નકર મારે તો કામ તારે વાહે પર્સ ને
બધું ઉપાડવાનું હું કાંકે રાજુ અશોકને જે મેકઅપના દાંત યાદ હું કાંકે રાજુ હોય એટલે તમારે લઈ લાવવાનું શું તમે આજે પોરબંદર ગયા હતા હે હા પોરબંદર ગયા હતા પોરનું મોં જવા ખાલી અંદર નતા ગયા બકાલું લેવાનું એવું કરાય બરોબર છે. ખાવાનું બનાવેલી છે ખાવાનું જ સાદું ને સિમ્પલ છે મગની દાળ અને ખીચડી બસ બીજું કંઈ નહીં થોડુંક બપોરે વધારે ખવાઈ ગયું ને એટલે ભર્યું આમ બધું આમ બમ ને લટિયા નીકળે નીકળી જાય લટી હજી ઓડી કાર આવે છે બેકગ્રાઉન્ડ પાસે. ચાલો મિત્રો તો મેડમ જમવાનું ખાવી એને મેડમ જમવાનું બનાવી લે અને હું થોડુંક દૂધ ને લઈ આવીએ પછી મળીએ નિરાતે. વાંધો તો કાલ મળ્યો હવે આજ તો ભેગું નથી થાય આમાં કેમ કે એ નાકમાં ખોરાઈ જાય ઉસી રબર નીકળી છે. માકા કતરાતી જોયું મિત્રો અમે એકચ્યુઅલી અત્યારે બેસી ગયા તાપણું કરવા. લખનભાઈ કે કાકા ઠંડી લાગે ઈ કે તો પછી સૂલો લીધો ને કરગઠિયા લીધા ને બરોબર ને પૂરા હા વીર અને લખન બે કર્યો ભાઈ તાપ. અમારે તાપ કરવામાં તો માહિર છે બે જણા ને જા અને હાથ નાખી દે હા નાખ તો પાછો જો અમારે લખન ગમે ની હાથ નાખી દે તાપ હોય તડકો હોય કઈ ફેર જ ન પડે. ઇઝ અ ડેરિંગ બોય. રેવા દે પરવારે જા. જો અહીંયા કરવાનું હોય ના 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 એવું ન હોય. ફ્લેશ લાઈટ તો બંધ કર. ભૂલી ગયો બરાબર કારું કારું આવતો હતો કેમ ભાગે જો તો રૂપારો અગાઈ કરવાની હે કઈ નાતરું ધ્યાન નહીં તો લેજો. આ નહીં ગોઠવવાનું હોય ભાઈ ગોળ ધાણા ખાવાનું ને ભાઈ મેં કદા ભાભી પેલું ગાવતો ગાવતો પાછું ગાવતો એકવાર વીર ગાવ દે એ કેને આવડું કેને ગીત કેને ગાવું તને મજા આવે. ભાઈ ગોઠવાઈ ગયો ભાઈને ગોઠવાઈ ગયો ભાઈને ઘરે ભાભી આવી રે નાકો જો મેડમ આ ગઈ જો બધું અરે આવું ગરમ પાણે ઉકરે જોજે તું સીધો હાથ નો નાખ્યો. હિટ અરે મજા આવે અહીંયા કે અંદર અહીંયા ચો જવાનું મન જ નથી થતું ભાઈ આ મગજ ખાઈ જાય હા કા મગજ ખાઈ જાય ભીણવા જવાનું મન જ નથી થતું ભણવા જવાનું મન નથી થતું. અચ્છા માથા મિસળે એ તો જવું જ જોઈએ ભણવા એમાં કઈ હાલે જ નહીં. મગજ ખવાતો હોય ના ખવાતો હોય ઓકે વહેલી સવારે ઉઠીને તૈયાર થઈને નીકળી જવાનું હોય ભણવા. ગુડ મોર્નિંગ હેપી બર્થડે ટુ હેપી બર્થડે ટુ લગનભાઈ વિશિંગ યુ વેરી વેરી સ્પેશિયલ હેપી બર્થડે. માય ગોડ બ્લેસ યુ લાઈફ લોંગ બ્લેસિંગ વિથ हैप्पीनेस एंड जॉयफुली लाइफ. थैंक यू कौन बोलेगा થેન્ક યુ અમારા છોકરાને થેન્ક યુ નો શીખાડવું પડે કે રિસ્પેક્ટ દેવાય. એ અમારા છોકરા એટલા મજબૂત છે કે થેન્ક યુ ન કહે ભૂંડીના ભાઈ. તો બર્થડે બોય આજે હું પાર્ટી નું હું પછી આમ કઈ છે કઈ કે ખાલી એમ જ પન્ની છે આ તો લઈ અમે આવ્યા હતા ઘઉંમાં ઘૂંઘરો મારવા શું? તે આ ટેસ્ટની દવા સાથે કેવક કર્યો કેવક પવનને છોડી મૂક્યું જોવો તો આ ઘઉંમાં હવા કોઈ ખબર નથી પડતી કે ઘઉં છે કે આ હિલ બિલાટ આવી ગયો ઘઉંમાં. ખીહેરના કાંદા થા ભાઈ ખીહેરના કાંધા ઠરે એ કે બધાય નોટ ટુ બી પોઈન્ટ માય લોર્ડ. મિત્રો પવન બહુ છે એટલે જાજી ઘડી અમારે કઠોર નથી થવાય. હા તમારે તો ભાઈ જે આ ફીટ્યું નહીં હે હશે ખરામ પડ્યું કાં તમારે કામ હે મારે કઈ કામ નથી. મારે વિચાર હે જવાનો થોડોક આમ આગળ પાલખડા બાજુ. પાલખડા બાજુ પછી જાજો માંડવી ભરાઈ ગયા ટ્રેક્ટર લઈને ખરાબ હતી હા પડી 2 મહિના થયા ડીઝલ છે ને ટ્રેક્ટર એનો કતો કામેરી ધોકા મારે મારો બાપ હતો ન પૂગે ટ્રેક્ટર ખબર હે ઉપડવું હોય ત્યારે ભેગા કરવા પડે. અમારા ડ્રાઈવર તો ટ્રેક્ટરમાં કમ્પ્લીટ જ છે ખાલી કહેવાનું જ છે કે જવાનું એટલે હમણાં ઉપાડી લે. તો કહી દઉં માટીઓને માટીને ક્યાંથી સલેપ મારી દે. મો બંધાડવાનો સરત સલેપ ને મારો તમે જાઓ બે હિરખા હે તો મો બાંધવાનું ગોતી લે હાલ તો નથિયાના હે ઘેરથી આ પુગે એવા નાથી ટ્રેક્ટર કાઢવું હે ધૂળમાં થઈને હાલો વેલેરા હાલ લખન સાઈડ દેવા કીધું તો ના કે નીકળે જાહે કામ કે લખન કેતા એકવાર ફોકસ કરો ફાઇનલી મિત્રો આપણે એક્ચ્યુઅલી હવે આવી ગયા ખેતરમાં અને હવે શું કહેવાય કે ગોઠવી નાખવાનું નહીં દેખાય આપણને કાલીચરણ આવી ગયા ને કેમેરા વુમેન હે ને એને એટલો આઈડિયો ન દી હોય ને એ બાજુ ઉભાઈ આ ઓપોઝિટ સાઈડ ઉભાઈ એવું હાલે તમે બેઠા જેવી રીતના હોય ઠીક છે મારા મોબાઈલ ને તો હું ધૂળમાં રીંગો હું તમે આ જતો આખો દોરો નાની છોકરો કામ કરે એને કરવા લાગે એ ઉડે જાહે રેવા દે ભાઈ તો
ફાઇનલી મિત્રો આપણે અહીંયા તક આવી ગયા. એકચ્યુઅલી ટ્રેક્ટરમાં બધું ગોઠવાઈ ગયું હે. વીરભાઈ પર ગોઠવાઈ ગયા અને એ હમણાં સાયકલ વાયકલ લઈને આવ્યા. હવે તમારે સાયકલ લઈને જ આવવાનું, ટ્રેક્ટરમાં કોઈ નહીં બેહવાડો. અને મેં થોડીક આમાં ટ્રાય કરી હાંકવાની પણ ન ફાવ્યું. બધું એને હેલાઈ ગયું, ટોરાઈ ગયું. હવે માંડવી નીકળી જાય ને મગોટાનો કોઈ કાશીક આવી જાય મેડમ, એટલે આપણે આમાં હાંકી નાખવાનું જાય. બરોબર, હાલો તમે હરખા ગોઠવાઈ જાવ. અમે થોડુંક પ્લાસ્ટિક હમું કરી લઈએ, પછી આપણે જઈએ ઘરે. લખનભાઈનો બર્થડે છે તો શું આજે જમવાનું બને ભાઈ? પનીર ટીકા, પનીર ભુજી. તમે પનીર બનાવો ને અમારા તરફથી જો અમે માંડવી હેકીએ એ અમારા તમારા તરફથી ગિફ્ટ છે. ગિફ્ટ આ તો બાદ લેવા. સ્વીકારી લેજો. આ તે બા જ આપ્યું, અમે માંડવી હેકીને ખવડાવીએ. તો કે ગિફ્ટમાં બીજ અલા બાજ લેવા તા કે તમારા બર્થડે માં તો કે કઈ ન લેવા તમે. સાચી વાત છે. કોઈને ગિફ્ટ માં નથી. ગરહર કરો તમે. આ અમારા માજી છે અને માજી છોકરાઓને કઈ એકની દે ને એકની નથી દે. ટ્રેક્ટર આતા ને લઈ દેવાનું. હાથે ભર્યું. બાઈ નથી દીધું. તો ટ્રેક્ટર સલાવ દીધું માથે. એ તારે ઇંગ્લેન્ડ જવું ને ટ્રેક્ટર વાળા પછી કોક રમી બીજા. મારા હું રમી. તો કામ આખડી લે, આખડી કે લેવા. ઘોડા એ વિડિયો રમી તો ઉઠો નથી પડતો. લકાઈને ઘોડી લેવી. તે એટલે વાંગા છે કીધું સાકુડીઓ કાપતે ને કાને ગેલી કરાવી આવો કે કાપતે ને કાંટા પાના ઘટાવા દેવા હાલ દાતણ ને તો દાતલ પીવા. શેરતા ભાંગી તમે. આ અમારી મમ્મીનો હુકાર હે. સબસ્ક્રાઇબ કરી દેજો. નકણ આવ્યું જણરટી બોલતી આવી છે તમને બધા. બાવલી કેવી તને પૂછતી તને. તો મિત્રો આજે લખનભાઈનો બર્થડે છે તો એનું સેલિબ્રેશન હાલે. થોડું પનીર ટીકા, થોડુંક પનીર ભુરજી ને માંડવી હેકલ ને એવું બધું હાલે છે. ગિફ્ટમાં એને બાજ એક મળ્યું પતંગ એટલે કે કાઈચ. તો આ વ્લોગ તમને અહીંયા સુધી સારો લાગ્યો હોય તો ડુ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ વિથ યોર ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી. તો અમે રજા લઈએ ને આવતીકાલે વરે પાછા એક નવા વ્લોગમાં તળકતા બળકતા દિવસ સાથે મળીએ તમને. તો આજે કેમેરા મેન છે વીરભાઈ, તો ખબર નહીં કેવું આવે કેવું નહીં આવે, અમને કાંઈ ખબર નથી હાથમાં. તો થેન્ક યુ ફોર મેકિંગ અસ પાર્ટ ઓફ વિડીયો. સી ગાઈઝ નેક્સ્ટ વ્લોગ ટિલ ધેન ડુ વોટ યુ વોન્ટ, whenever travel you can. સાચવી રહેજો, ધ્યાન રાખજો તમારું મોટાનું ગલટાનું.